તો ગુજરાત કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે જાહેર કરેલી બીજી યાદીમાં અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના ઉમેદવારો જાહેર કર્યા છે। અમદાવાદ પૂર્વથી યુવા નેતા રોહન ગુપ્તાને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે। 48 વર્ષીય રોહન ગુપ્તા કોંગ્રેસનો જાણીતો ચહેરો છે। તેમણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે। તેમણે સોશિયલ મીડિયા હેડ તરીકે જવાબદારી નિભાવી છે। તેમજ આઈટી સેલના અધ્યક્ષ તરીકે પણ સારો તેવો અનુભવ છે। બાદમાં ભાજપ સાથે સાંઠગાંઠ અંગે વિવાદ થયો। તેમના પિતા રાજકુમાર ગુપ્તા પણ કોંગ્રેસના નેતા રહી ચૂક્યા છે। રોહન ગુપ્તાએ પાલડીમાં કોંગ્રેસ ઓફિસે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું। સૌભાગ્ય સમજુ છું મારું એક જન્મથી અમદાવાદી છું, કર્મથી અમદાવાદી છું અને એક નાના કાર્યકર્તાને એક આ તક મળી છે ત્યારે માત્ર અમદાવાદના ઇશ્યુ કે જે અમદાવાદ આપણે ધાર્યું હતું, આજે અમદાવાદમાં એવી કોઈ કમી નથી કે અમદાવાદ દુબઈ ના બની છે। તો શા માટે અમદાવાદની જનતાને જે અમદાવાદની જનતાને મળવું જોઈએ અત્યાર સુધી નથી મળ્યું? આટલા વર્ષોથી ભાજપે અહીંયા શાસન કર્યું છે। સાંસદ બહારના બી લાવ્યા, અહીંયા બી આવ્યા। વર્તમાન સાંસદ આપણે જાણીએ છીએ કે એમની શું હાજરી છે, એ તો જનતા જવાબ આપશે। હું કાર્યકર્તા છું, દિલથી અમદાવાદી છું અને આવનારા દિવસોમાં પાક્કા અમદાવાદી તરીકે અમદાવાદના મુદ્દાઓ લઈને જનતાની વચ્ચે જઈશું અને કોન્ક્રીટ વિઝનથી આપ સૌ જાણો છો કે ટ્રસ્ટના માધ્યમથી હોય કે હંમેશા જનતાનું કામ કરેલું છે। માત્ર અમદાવાદની જનતાના મુદ્દાઓ લઈને આગળ વધશું। મને લાગે છે અમને 100% જનતાનો પ્રેમ અને આશીર્વાદ મળશે અને એના સહારે જનતાના જે વિઝન 2030 જે અમદાવાદનું મારા મગજમાં છે એને લઈને આગળ વધશું અને જનતાના વોટ માંગશું, જનતાના આશીર્વાદ।